હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જાનકી વન કરીને એક નવસારી જિલ્લાનું અને વાંસદા તાલુકાનું સરસ મજાનું વન છે. જાનકી વન કરી અને નવસારી ફોરેસ્ટમાં આવે છે. જો આ તમને હાઈવે દેખાશે ને, આ હાઈવે છે ઉના સાપુતારા રોડ ઉપર છે. સાપુતારા રોડનો હાઈવે છે દોસ્તો, આ તમે જોઈ શકો છો. એની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણે જાનકી વન છે. આનો સામે દેખાય તમને ગેટ છે જાનકી વન, તો આપણે ત્યાં જઈ. તો આ છે એની પાર્કિંગ વ્યવસ્થા, અને અહીંયા કોઈ પણ જાતનો શુલ્ક લેવામાં આવતો નથી. આ છે એની પાર્કિંગ વ્યવસ્થા. એક બાજુ મોટર અને આ બાજુ સ્કૂટર તમે મૂકી શકો છો દોસ્તો. આ છે એનું મેન ગેટ. દોસ્તો, આપણે ગેટની અંદર પ્રવેશ થઈને એટલે અહીંયા રજિસ્ટ્રેશન, તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. આ જોવાની બુક છે અને અહીંયા તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે અને પછી જ અંદર જવાનું રહેશે દોસ્તો. તો ચાલો આપણે અંદર જઈએ. અને આનો ઓપનિંગ સમય છે દોસ્તો સવારે 9:30થી સાંજે 5:30 છે. તો તમે ટાઈમનો ખાસ જોઈ લેજો. અને આ છે જાનકી પોઈન્ટ છે, આ છે સેલ્ફી પોઈન્ટ. દોસ્તો, તમે જાનકી વનની અંદર એન્ટર થાવ અને મેઇન ગેટથી છે જ આગળ આવો એટલે આ રીતનો પોઈન્ટ બનેલો છે. અહીંયા તમે સેલ્ફી પોઈન્ટ કહેવાય છે. તો અહીંયા તમે સેલ્ફી જરૂર લેજો. અને ચાલો આપણે જઈએ હવે અંદર. દોસ્તો, આ રીતે જાનકી વનનો કેમ્પસ છે. અહીંયા પ્રદૂષણ કરવાની સખત મનાઈ છે. અને આપણે અંદર જઈએ જોઈએ. સરસ મજાનું જો બાળકોને રમવા માટેની ખાસ, બાળકોને રમવા માટે તો ખાસ આ ગાર્ડન છે દોસ્તો. જુઓ તમે ફરીને આવ્યા ભાઈ, કેવું લાગ્યું જાનકી વન? મસ્ત છે. આપણા પરિવાર સાથે આવવું હોય તો કેવું લાગે? ફેમિલી હાથના હોય તો મસ્ત લાગે. છોકરાઓને રમવાનું બી છે, બધી રીતના પરફેક્ટ સારું. સરસ. દોસ્તો, સરસ મજાનું ગાર્ડન છે. આપણે થોડા આગળ વધીએ. વાંસદા તાલુકાનું અને નવસારી જિલ્લાનું સરસ મજાનું ગાર્ડન છે. લોકેશન પણ સારું છે. પણ અત્યારે થોડોક સમય બંધ થવાનો છે એટલે આપણે થોડી ઉતાર રાખીને પણ વિડીયો શૂટ કરી લઈએ દોસ્તો. દોસ્તો, આ તમે જોઈ શકો છો કેવું આધુનિક ચિત્ર બનેલું. ચિત્ર જેને કેવું
દોસ્તો આપણે મેઇન ગેટથી અંદર આવી, થોડા દૂર આવી એટલે સરસ મજાની મૂર્તિઓ છે. આ બાજુ તમે જોઈ શકો છો. અને ગાર્ડન પણ ખૂબ વિશાળ એરિયામાં છે. તમારું ફેમિલી સાથે હોય તો ખૂબ મજા આવે એવું છે દોસ્તો. આમ્રવન તો દોસ્તો આપણે જે થોડાક આગળ આવીએ, ટ્રેકિંગ ઘણું એકાદ કિલોમીટર જેટલા અંદર આવીએ એટલે વાલ્મીકી આશ્રમ છે. અને વાલ્મીકી આવી સરસ મજાની એ વાલ્મીકીના શિષ્ય તરીકે રામ રંગબેરંગી ફૂલોથી સુશોભિત આ જાનકી વન તમારા પરિવારને ખૂબ મજા આવે એવું સરસ મજાનું ગાર્ડન છે દોસ્તો. વાહ ભાઈ વાહ. તો આ છે ચંદન વન. અને ચંદનનું લાકડું ભારતમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ એનું ચંદન વન છે. આ છે બધા ચંદનના વૃક્ષ દોસ્તો. વાહ ભાઈ વાહ. આ ચંદન વૃક્ષ તમે જોઈ શકો છો. ઘણું બધું ટ્રેકિંગ કરવાનું રહેશે પણ દોસ્તો સુખડ ચંદન છે, બેલીપત્ર છે દોસ્તો. આ તમે જોઈ શકો છો આખું વન. આવું સરસ મજાનું જાનકી વન છે બનાવેલું છે દોસ્તો. વાહ. અને આ એનો ટ્રેક એરિયા છે, ઘણા વિસ્તારમાં ફેલાયેલું છે. તો દોસ્તો જાનકી વન વિના સરસ છે. અને આ જો ભૂલભુલામણે આવો રસ્તો છે, આપણે અહીંથી અંદર જઈશું. આ સરસ મજાનો જાનકી વન તમે જોઈ શકો છો. અને બહુ સરસ મજાનું ગાર્ડન બનાવેલો છે દોસ્તો. વાહ ભાઈ વાહ. તમારો પરિવાર સાથે હોય તો તમને ખૂબ જ મજા આવે એવો સરસ મજાનું ગાર્ડન છે. દૂર દૂર સુધી જો કેટલો સરસ ગાર્ડન છે. વાહ ભાઈ. આ જાનકી વનની અંદર અશોક વાટિકા નામનું સરસ મજાનું
એક વિભાગ બનાવેલો છે અને માતા જાનકીના આશીર્વાદ લેવા માટે આપણા રામાયણના મુખ્ય પાત્ર એવા હનુમાનજી દાદા માના આશીર્વાદ લેવા માટે આવ્યા એવું આબેહૂબ ચિત્ર અહીંયા રજૂ કર્યું છે મૂર્તિ સાથે દોસ્તો. તો અહીંયા પણ માતાના દર્શન કરવા માટે અચૂક આવજો. જય જાનકી મૈયા. मुझे बोलते हुए तुम्हें हंसना पसंद है, मुझे हंसते हुए तुम बस इतना मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. તો દોસ્તો આ તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જાનકી વન જે એના વિસ્તારની વાત કરું તમને દોસ્તો, 1 હેક્ટર સ્થળની અંદર જાનકી વન પથરાયેલું છે દોસ્તો. સરસ મજાનું ગાર્ડન છે, તમારા ફેમિલીને ફરવા માટે એવું છે. અને તમે સાપુતારા જતા હોય તો રસ્તાની વચ્ચે આવે છે દોસ્તો. તો દોસ્તો આનો મેં તમને ઓપનિંગ ટાઈમ કીધો, સવારે 9:30 ખુલે છે અને સાંજે 5:30 બંધ થઈ જાય છે. એટલે ખાસ તમે નોંધી લેજો. અને ગાર્ડનની અંદર એન્ટર થતા થાવ ને ત્યારે જે સેલ્ફી પોઈન્ટ છે ને એની બાજુમાં અંદર સ્ટોલ છે, ત્યાં પણ તમને નાસ્તા પાણી મળી રહેશે અને રોડ ઉપર પણ મળી રહેશે દોસ્ત. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો દોસ્ત. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે, ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.